दोस्तों मारू नाम है ललित प्रजापति। वीडियो पर नवा हो तो लाइक शेर सब्सक्राइब कमेंट करवा ना भूलता। बाजू में आपेला बेल आइकन ने क्लिक करवा ना भूलता। नमस्कार दोस्तों आज આપણે વાત કરવાની છે લોકસભાની ચૂંટણીની। એમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આ બંને એકબીજા સામે ઉમેદવારી નોંધાઈ છે। આપણા રાજ્યમાં નહીં પરંતુ આખા દેશમાં બે પક્ષ ચાલે છે, કોંગ્રેસ ભાજપ અને હવે પણ એક ત્રીજી નવી આવી છે આમ આદમી પાર્ટી। પરંતુ ભાજપને સરકાર ટક્કર આપે છે એમ છે નહીં। હવે આપણે વાત એ કરવાની છે કે ભાજપના સામે એક પાર્ટી અડીખમ હતી કોંગ્રેસ, અને કોંગ્રેસના હાલમાં મુખ્ય નેતા ગણાય છે રાહુલ ગાંધી। રાહુલ ગાંધી એ એક એવા નેતા છે જે ગરીબોની અને વંચિતોની મુદ્દાઓને લઈને કામ કરે છે, અને કામ તો શું કરે પરંતુ એના મુદ્દાઓ ઉઠાવે છે। કારણ કે તેને સાંસદમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે, પરંતુ એક ગરીબોની ચિંતા કરવાવાળી એક બીજી પણ પાર્ટી છે આમ આદમી પાર્ટી। હવે તમે માનો છો કે આ બંને પાર્ટી એકબીજાના વિરુદ્ધ કામ કરશે? આ બે પાર્ટી અત્યારે આપણને સાચી લાગે છે, પરંતુ તમને એવું લાગે છે કે આ પાર્ટી આવશે તો આવું કરશે? શક્ય નથી। કારણ કે ભાજપની પાર્ટી જ્યારે ગુજરાતમાં ન હતી પરંતુ આખા દેશમાં ન હતી, એ દિવસે ભાજપવાળા પણ કહેતા હતા કે અમે આ કરશું, તે કરશું, આ કરશું। હવે એ શું કરે છે? રસ્તાઓ તો સારા કરે જ છે, તો સાચી વાત છે, અને રસ્તાઓ સારી રીતે કરે છે, પરંતુ પુલ બાંધે છે અને એવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને એવા તેઓ આપે છે, એમને કોન્ટ્રાક્ટ આપે છે એવો જેવો ને તેવો સિમેન્ટ, જેવી તેવી કોકરી, કપચી, રેતી, શિલાસરી એવી વાપરીને જેમ તેમ કરીને ઊભું કરી નાખે। પછી પાલનપુર જેવું થાય ભાઈ, પડી જાય અને એમાં 2-3 રિક્ષાવાળા દટાઈ જાય। પછી ઉપરથી કહે કે આને કેન્સલ કરો, આમ કરો ને તેમ કરો ને પેલો પૈસા દાબે એટલે સરકાર સમજી જાય। એટલે મોદી સાહેબ તમને ઉપરથી આપે છે પણ નીચે બધા ભ્રષ્ટ બેઠા। કોઈ સાચું કહેતું નથી, બધા ભ્રષ્ટ। આપણે નાગરિકને આપીએ, એમાંથી 20-30 હજાર રૂપિયા લોટ લઈએ, વધારે હોય તો લાખ રૂપિયા લઈએ। આ ચાલ્યા કરે છે, અને સાચું કહેવા જઈએ તો ચાલતું નથી। ક્યાંય આગળ તમે સાચું કહેશો તો તમારું સાચું ચાલવાનું છે નહીં। તમે તમારા વિરુદ્ધ ખોટું થશે, કેસ કરવા જશો તો ઝડતો કેસ નહીં લવરાય, અને પોલીસના વિરુદ્ધ જો કોઈ તમને જાતા રોડ ચૂકશે ને રોડ પર પૈસા માગશે તો એનો તો વળી આખે કેસ જ નહીં લેવરાય। આ છે આપણી ગુજરાતની અભિમાયા। દોસ્તો, ભાજપની સરકારના એક એવા નેતા મોદી સાહેબ તો તમામ સેવાઓ આપે છે અને તમામ રીતે તે રેડી છે સાહેબ, પરંતુ નીચેના ભ્રષ્ટ અધિકારીઓ પૈસા ખાઈ જાય છે, એના પગલાં નથી લેતા। એ જ વિરોધ છે કે સાહેબ તમે એકલા સાથે આટલું બધું મેનેજમેન્ટ ના થાય, પણ નીચેના અમુક અધિકારીઓને તમે જવાબદારી સોંપો। પણ એ અધિકારીઓ જ લોટ લઈ લે છે, અથવા
ગ્રાહકો સાથે ખોટું કરે છે, તો પછી અમારે જવાનું ક્યાં, કોને કહેવાનું? એટલે આ ચૂંટણીમાં પણ એવું જ છે કે પાર્ટી કહેશે કે અમે આમ કરશું ને તેમ કરશું, છેલ્લે પાર્ટી જીતી જાય એટલે બધા મિલી ભગત. કોઈનું કોઈ નહીં, સાંભળવાનું જ નહીં. આપણે આપણું કરવાનું, આપણે આપણું ખાવાનું. પરંતુ આ નેતાઓને કે આ અધિકારીઓ જે ભ્રષ્ટ છે એને તમામને માથે ના લેવું. જે ભ્રષ્ટ છે એને, જે એના આત્માથી એમ કહે છે કે હું ખોટું કરી રહ્યો છું અને હું ખોટું છું, અને એ ખોટું કરે એટલે એને માનવું પડે. એને કોઈ દિવસ કુદરત નહીં છોડે, કુદરત રૂઠ્યા વગર રહેશે નહીં. પરંતુ જે સત્તા પર બેસી અને જે ગરીબોનું શોષણ કરી લે છે એને તો કુદરત છોડશે નહીં. તમને રોટલો આમ ભગવાને કૂતરાને આપ્યો હતો, પરંતુ કૂતરું કરી કે તેમ નહોતું રોટલી, ત્યારે તેને મનુષ્યને રોટલી બનાવવાનું કીધું હતું કૂતરે, અને તમે અત્યારે કૂતરાને લાકડી મારીને કાઢી મૂકો, એ યોગ્ય નથી ભાઈ. તમને જનતા વોટ આપે છે, એક એક વોટની કિંમત છે, એક એક વોટથી તમે જીતો છો, પરંતુ છેલ્લે તમારે આ મનુષ્યને કૂતરા જેવી હાલત થાય છે. પરંતુ મનુષ્ય અવતાર એક એવો અવતાર છે જે સાચામાં સાચા 50 લોકોનો નીચમાંના નીચ 50 લોકો, 50%, 50-50, 100%. એટલે આ ચૂંટણીમાં પણ આવું જ થાય છે. દોસ્તો, આ વિડીયો એટલા સુધી પહોંચવો જોઈએ, જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ છે એમના સુધી બીજાએ કોઈએ માથે લેવું નહીં. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવા ના ભૂલશો. પરંતુ આ વિડીયોના માધ્યમથી એટલું તો માથે લઈ જ લેવું કે આ જે ભ્રષ્ટ નીતિઓ અપનાવે છે ને એમને સુધરવાની એક તક છે, અને તમે સુધરી જજો. બાકી કયા સમયમાં કોણ જન્મે છે અને બધાના ઘર ભેગા કરી દેશે. કોઈ સારો નેતા આવી ગયો તો બધાને ઘરે જવું પડશે. જય હિન્દ, જય ભારત.